असत्य અને હિંસાને માર્ગે મળતો લાભ ગમે તેટલો મોટો હોય છતાં ત્યાજ્ય છે. યાવત મનઃ સ્પૃહયતે સોચતિ ગ્લાયતે તાવદ નિવૃત્ત બંધનમ યદા તુ નિસ્પૃહં વિગત શોકમ વિતમ્લાની વિકાસમ તદા બંધને મુક્તમ. જ્યાં સુધી મન ઈચ્છા કરે છે, શોક કરે છે, દુખી થાય છે, ત્યાં સુધી બંધન છે. પરંતુ જ્યારે મન ઈચ્છા કરતું નથી, શોક કરતું નથી અને સુખી કે દુખી થતું નથી, ત્યારે એ બંધન મુક્ત બને છે. સત્યભૂતિ મહામુનિની પાસે દશરથ રાજા પોતાનો પૂર્વ ભવ સાંભળીને વૈરાગ્ય ઉત્પન્ન થવાથી દીક્ષા લેવા માટે તૈયાર થયા અને સત્યભૂતિ મુનિને વંદન કરીને રાજ્યભાર રામને સોંપીને દીક્ષા લેવાની ઈચ્છાથી રાજમહેલમાં પાછા આવ્યા. રાજમહેલમાં આવ્યા પછી રાજા દશરથે રાણીઓ, પુત્રો અને મંત્રીઓને બોલાવી યથાયોગ્ય રીતે સૌની સાથે વાર્તાલાપ કરીને પોતે દીક્ષા લેવા માટે રજા માગે છે. તે સમયે કૈકેયી નામની પત્ની દશરથ રાજાને જણાવે છે કે અગાઉ મારા સ્વયંવરના ઉત્સવમાં અને યુદ્ધના મેદાનમાં મેં તમારા રથનું સારથીપણું કર્યું હતું, ત્યારે તમે મને વરદાન માગવાને કહ્યું હતું. તે વરદાન આજે મારે માગવા છે. ત્યારે રાજા કહે છે કે
મારે વ્રત લેવાના નિષેધ સિવાય તમારે જે માગવું હોય તે માગો. ત્યારે કઈ માગે છે કે ભરતને ગાદી અને રામને 14 વર્ષનો વનવાસ, આ 2 વરદાન માગી લે છે. બંને વરદાન દશરથ કૈકેયીને આપે છે. ત્યાર પછી રાજા દશરથ અને રામ વચ્ચે સંવાદ થાય છે. ત્યારે રામ રાજાને સમજાવે છે કે ભરતને રાજ્ય મળે તો એમાં મને આનંદ જ છે. તમે કોઈ પણ પ્રકારનો ખેદ મનમાં લાવશો નહીં. જેવો હું તમારો પુત્ર છું તેવો જ તમારે ભરત છે. પોતાની પ્રતિજ્ઞા સત્ય કરવાને માટે તમે તેને રાજ્ય સોંપી દો અને હું વનમાં જવા માટે રાજી છું. રામની આવી ઈચ્છા સાંભળી સૌપ્રથમ આ વાત સાંભળતા તેમની માતા કૌશલ્યા મૂર્છા પામે છે. રામ પોતાની માતા કૌશલ્યાને પણ પિતાની જેમ સમજાવી પટાવીને વનમાં જવા તૈયાર થાય છે. ત્યાર પછી પોતાની પત્ની સીતા જાનકી પણ રામ સાથે જવા તૈયાર થઈ જાય છે. અને રામ વનવાસ કરવાને નીકળ્યા એવા ખબર સાંભળી લક્ષ્મણનો ક્રોધ પ્રજ્વલિત થયો. તે હૃદયમાં વિચારવા લાગ્યો કે મારા પિતા દશરથ પ્રકૃતિથી જ સરળ છે અને સ્ત્રીઓ સ્વાભાવિક રીતે સરળ હોતી નથી. તેથી કૈકેયીએ વરદાન રાખી મૂકીને આ વખતે જ કેમ માગી લીધા અને પિતા દશરથે ભરતને રાજ્ય આપ્યું અને પોતાની ઉપરથી ઋણ ઉતારી પિતૃઓના ઋણનો ભય દૂર કર્યો. હવે હું નિર્ભય થઈ મારા ક્રોધને વિરામ પમાડવા માટે એ કુળાધમ ભરત પાસેથી રાજ્ય હરી લઈને પાછું તે રામને સોંપી દઉં. પરંતુ એ રામ મહાસત્યવાન છે, તેથી તજી દીધેલા રાજ્યને પાછું લેશે નહીં. તેમ કરવાથી પિતાને પણ દુઃખ થશે, માટે પિતાને તો દુઃખ ન થવું જોઈએ. તેથી ભરત ભલે રાજા થાય, હું એક પાળાની જેમ રક્ષકની જેમ રામની પછવાડે વનમાં જઈશ. આ પ્રમાણે વિચારી સુમિત્રાનો પુત્ર લક્ષ્મણ પણ રામ સાથે વનમાં જાય છે. અને ત્યારે કૌશલ્યાની આંખમાં આંસુ આવી જાય છે. લક્ષ્મણે કીધું, હે માતા, તમે રામની માતા છો, અધૈર્ય રાખો નહીં. મારા બંધુ દૂર ચાલ્યા જાય છે, માટે હું સત્વર તેમની પછવાડે જઈશ. મને વિઘ્ન કરો નહીં, હું સદા રામને આધીન છું. અને લક્ષ્મણ ધનુષ બાધા લઈ સત્વર રામ સીતાની પછવાડે દોડી જાય છે. રામ, લક્ષ્મણ અને સીતા નગરની બહાર નીકળ્યા ત્યારે નગરીના નર નારીઓ મહાકષ્ટકારી દશાને પામી ગયા. નગરજનો મોટા રાગથી તેઓની પછવાડે વેગ વડે દોડવા લાગ્યા અને ક્રૂર કૈકેયીના અત્યંત અપવાદ બોલવા લાગ્યા.
રાજા દશરથ પણ અંતપુરના પરિવાર સહિત સ્નેહરૂપ દોરીથી ખેંચાઈને રુદન કરતા સત્તા તત્કાળ રામની પછવાડે ચાલ્યા. જ્યારે રાજા સર્વ પ્રજાજન રામની પછવાડે બહાર નીકળ્યા ત્યારે બધી અયોધ્યાપુરી જાણે ઉજ્જળ હોય તેવી દેખાવા લાગી. રામે પિતા અને માતાઓને વિનય ભરેલી વાણી વડે સમજાવીને માડ પાછા વાળ્યા અને ઘટિત વચનોથી પૂર્વજનોને પણ વિસર્જન કરીને સીતા લક્ષ્મણ સહિત ત્વરાથી આગળ ચાલ્યા. માર્ગમાં ગામે ગામે અને શહેરે શહેરે ગ્રામના વૃદ્ધ પુરુષો તેમને રહેવાની પ્રાર્થના કરતા હતા, પણ રામ કોઈ ઠેકાણે રોકાતા નહોતા. અહીં ભરતે રાજ્ય અંગીકાર કર્યું નહીં, પણ ઉલટા બંધુના વિરહને સહન કરવામાં અસમર્થ એવા પોતે પોતાની માતા કૈકેયીની ઉપર આક્રોશ કર્યો. તેથી રાજા દશરથે દીક્ષા લેવાને ઉત્સુક થઈ રાજ્ય લેવાને માટે લક્ષ્મણ સહિત રામને પાછા લાવવા માટે સામંતો અને મંત્રીઓને મોકલ્યા. રામ પશ્ચિમ દિશામાં જતા હતા. તેમની પછવાડે તેઓ ત્વરાથી ચાલ્યા અને તેમની ભેળા થઈને રાજાની આજ્ઞાપૂર્વક તેને પાછા આવવાની વિજ્ઞપ્તિ કરી. તે દિન થઈ ગયેલા મંત્રીઓએ અને સામંતોએ ઘણી પ્રાર્થના કરી, પરંતુ રામ પાછા ન વળ્યા. અને રામે તેઓને સમજાવીને પાછા રાજ્યમાં મોકલ્યા. અનુક્રમે રામ લક્ષ્મણ જાનકી આગળ ચાલતા શિકારી પ્રાણીઓના સ્થાનરૂપ એક નિર્માનુષ્ય અને ઘાટા વૃક્ષોવાળી અટવીમાં આવી પહોંચ્યા. ત્યાં માર્ગમાં ગંભીર આંતરવડે ભયંકર અને વિશાળ પ્રવાહવાળી ગંભીરા નામે એક નદી આવી. તેને કાંઠે ઊભા રહી રામે સામંતોને કહ્યું, તમે આ ઠેકાણેથી નિવૃત્ત થાઓ, કારણ કે હવે અહીંથી આગળ ઘણો કષ્ટકારી માર્ગ આવશે. અમારા કુશળ સમાચાર પિતાને કહેજો અને હવેથી ભરતને મારી જેમ અથવા પિતાની જેમ ગણીને તેની સેવા કરજો. રામના ચરણને અયોગ્ય એવા અમોને ધિક્કાર છે એમ કહીને રુદન કરતા તે સામંતો માડ પાછા વળ્યા. પછી તટ પર રહેલા સામંતોએ રામ, સીતા અને લક્ષ્મણ સાથે તે દુસ્તર સરિતાને ઉતરી ગયા. રામ જ્યારે દ્રષ્ટિમાર્ગને ઉલ્લંઘન કરી ગયા ત્યારે સર્વ સામંતો હૃદયમાં મહાકષ્ટ પામતા પાછા વળીને અયોધ્યામાં આવ્યા. રામ લક્ષ્મણ તો પાછા આવ્યા નહીં, માટે હવે તું રાજ્ય ગ્રહણ કર, મારી દીક્ષામાં વિઘ્નરૂપ ન થા. ભરતે કહ્યું, હે તાત, હું કદી પણ રાજ્ય ગ્રહણ કરીશ નહીં. હું જાતે જઈને મારા અગ્રબંધુને પ્રસન્ન કરી પાછા તેડી લાવીશ. તે સમયે કૈકેયી પણ ત્યાં આવી દશરથ રાજાને કહેવા લાગી, હે સ્વામી, તમે તો તમારી સત્ય પ્રતિજ્ઞા પ્રમાણે ભરતને રાજ્ય આપ્યું, પણ એ તમારો વિનય પુત્ર રાજ્યને ગ્રહણ કરતો નથી અને તેની બીજી માતાઓને તેમજ મને પણ મહત દુઃખ પ્રાપ્ત થયું છે. આ બધું વગર વિચાર્યું કરનારી અને પાપીણી એવી મેં જ કર્યું છે. અરે, તમે સપુત્ર છતાં આ રાજ્ય અત્યારે રાજા વગરનું થઈ ગયું છે. વળી કૌશલ્યા, સુમિત્રા અને સુપ્રભાનું રુદન સાંભળતા મારું હૃદય પણ ફાટી જાય છે. હે નાથ, હું ભરતની સાથે જઈ વત્સ રામ અને લક્ષ્મણને પાછા લઈ આવીશ, તેથી મને ત્યાં જવાની આજ્ઞા આપો. રાજા દશરથે સહર્ષથી આજ્ઞા આપી એટલે કૈકેયી ભરત અને મંત્રીઓની સાથે ત્વરાથી રામની પછવાડે ચાલી. કૈકેયી અને ભરત 6 દિવસે રામ જ્યાં પહોંચ્યા હતા ત્યાં એક વૃક્ષ તળે ભરતે રામ, સીતા અને લક્ષ્મણને બેઠેલા જોયા. તેમને જોતા જ કૈકેયી રથમાંથી ઉતરી અને હે વત્સ એ બોલતી પ્રણામ કરતા એવા રામના મસ્તક ઉપર ચુંબન કરવા લાગી. સીતા અને લક્ષ્મણ પણ તેમના ચરણ કમળમાં નમ્યા. તેમને બાહુથી દબાવી તે તાર સ્વરે રુદન કરવા લાગી.
ભરતે નેત્રમાં અશ્રુ લાવીને રામના ચરણમાં પ્રણામ કર્યા અને તત્કાળ મૂર્છિત થઈ ગયો. રામચંદ્રએ તેને સારી રીતે સમજાવ્યો ત્યારે ભરત વિનયપૂર્વક બોલ્યો, હે આર્યબંધુ, જેમ મારો ત્યાગ કરીને તમે અહીં કેમ આવ્યા? ભરત રાજ્યના અર્થી છો એવા માતાના દોષથી મને જે અપવાદ લાગ્યો છે તે મને તમે વનમાં લઈ જઈને ટાળી નાખો, અથવા અહીંથી પાછા વળી અયોધ્યામાં આવો અને રાજ્યલક્ષ્મી ગ્રહણ કરો. તેમ કરવાથી મારું કુલીનપણું જે નાશ કરનારું છે તે દૂર થઈ જશે. આપ રાજા થશો એટલે આ જગન્મિત્ર લક્ષ્મણ તમારા મંત્રી થશે અને હું તમારો પ્રતિહારી થઈશ અને શત્રુઘ્ન છત્ર ધરનાર થશે. ભારતે આમ કહ્યા પછી કૈકેયી બોલી, હે વત્સ, આ ભ્રાતાનું વચન માન્ય કરો. આમાં ભરતનો દોષ નથી, મારો પોતાનો જ દોષ છે, માટે મને ક્ષમા કરો. તમે પણ મારા પુત્ર છો. આ પ્રમાણે આંખમાં અશ્રુ લાવીને કૈકેયીએ કહ્યું. એટલે રામ બોલ્યા, હે માતા, હું દશરથ જેવા પિતાનો પુત્ર પ્રતિજ્ઞાનો કેમ ત્યાગ કરું? પિતાએ ભરતને રાજ્ય આપ્યું અને તેમાં હું સંમત થયો તો અમે બંને જીવતા એ વાણી અન્યથા કેમ થાય? માટે અમારા બંનેના આદેશથી ભરત રાજા થાઓ. પિતાની જેમ મારી આજ્ઞા પણ ભરતને ઉલ્લંઘન કરવા યોગ્ય નથી. આ પ્રમાણે કહી રામે સીતાના લાવેલા જળ વડે સર્વ સામંતોની સાક્ષીએ ત્યાં જ ભરતને રાજ્યાભિષેક કર્યો. પછી કૈકેયીને પ્રણામ કરી ભરતને બોલાવી તેઓને અયોધ્યા તરફ વિદાય કરી રામચંદ્ર દક્ષિણ દિશામાં ચાલ્યા. ભરત અયોધ્યામાં આવ્યા અને પિતા તથા વડીલ ભ્રાતાની આજ્ઞાથી તેમણે અખંડ શાસનવાળા રાજ્યનો ભાર અંગીકાર કર્યો. પછી રાજા દશરથે મહામુનિ સત્યભૂતિની પાસે મોટા પરિવાર સહિત દીક્ષા લીધી. પોતાના પૂજ્ય બંધુના વનવાસથી હૃદયમાં દુઃખ પામતા સદબુદ્ધિવાળા ભરત અરિહંતની પૂજામાં ઉદ્યમી થઈને એક પહેરેગીરની જેમ રાજ્ય રક્ષા કરવા લાગ્યા. સીતા અને લક્ષ્મણ સાથે ગમન કરતા પૃથ્વીના દેવ સમાન રામચંદ્ર માર્ગમાં આવેલા ચિત્રકૂટ પર્વતને ઉલ્લંઘન કરી કેટલેક દિવસે અવંતી દેશના એક ભાગમાં આવી પહોંચ્યા. હવે અવંતી નગરીમાં શત્રુઓને સિંહની જેવો દુસહ સિંહોદર નામે રાજા હતો. તે રાજાના તાબામાં આ દેશમાં દશાંગપુર નગરમાં તે નગરનો નાયક વજ્રકર્ણ નામે એક બુદ્ધિમાન સિંહોદર રાજાનો સામંત રાજા રાજ્ય કરતો હતો. આવા બળવાન રાજાના નગરમાં રામ, સીતા અને જાનકી પ્રવેશ પામે છે. તે પછી ત્યાં રહેતા એક દરિદ્ર પુરુષે રામને આ નગરની સ્થિતિનું વૃત્તાંત કહી બતાવ્યું. તેથી કરુણાનિધિ રઘુવંશી રામે તેને એક રત્ન સુવર્ણમય સૂત્ર આપ્યું. પછી તેને વિદાય કરીને રામ દશાંગપુર પાસે આવ્યા અને નગર બહારના ચૈત્યમાં ચંદ્રપ્રભ પ્રભુને નમસ્કાર કરીને ત્યાં રહ્યા. પછી રામની આજ્ઞાથી લક્ષ્મણ દશાંગપુરમાં પ્રવેશ કરીને વજ્રકર્ણની પાસે ગયા. અલક્ષ્ય પુરુષોની સ્થિતિ એવી જ હોય છે. આકૃતિ ઉપરથી તેમને ઉત્તમ પુરુષ જાણીને વજ્રકર્ણે કહ્યું, મહાભાગ, મારા ભોજન આતિથ્યને ગ્રહણ કરો. લક્ષ્મણે કહ્યું, મારા પ્રભુ રામ પોતાની સ્ત્રી સાથે બહારના ઉદ્યાનમાં રહેલા છે, તેથી પ્રથમ તેમને ભોજન કરાવીને પછી જ હું જમીશ.
વજ્રકર્ણે તરત જ લક્ષ્મણની સાથે ઘણા શાક વગેરેવાળું ભોજન રામને માટે ઉદ્યાનમાં મોકલાવ્યું. ભોજન કર્યા પછી રામે શિક્ષા આપીને મોકલેલા લક્ષ્મણ અવંતીપતિ સિંહોદરની પાસે આવ્યો. ત્યાં આવીને મિષ્ટ વચને કહ્યું કે સર્વ રાજાઓને દાસ જેવા કરનાર દશરથ રાજાના પુત્ર ભરત રાજા તમને વજ્રકર્ણની સાથે વિરોધ કરવાનો નિષેધ કરે છે. તે સાંભળી સિંહોદર બોલ્યો, ભરત રાજા જે પોતાને ભક્તિમાન સેવક હોય તેમની ઉપર પ્રસાદ કરે છે, બીજાની ઉપર કરતા નથી, તેવી રીતે આ મારો દુષ્ટ સામંત વજ્રકર્ણ મને નમતો નથી. તો કહો હું તેની ઉપર સી રીતે પ્રસાદ કરું? લક્ષ્મણે ફરીથી કહ્યું, એ વજ્રકર્ણ તમારે વિશે અવિનય નથી, પણ ધર્મના અનુરોધથી તેણે બીજાને પ્રણામ ન કરવાની પ્રતિજ્ઞા લીધી છે, માટે તમે વજ્રકર્ણ ઉપર કોપ કરો નહીં. રાજા ભરતનું શાસન તમારે માન્ય કરવા યોગ્ય છે, કારણ કે એ ભરત રાજા સમુદ્રાંત પૃથ્વી ઉપર શાસન કરનાર છે. આવા લક્ષ્મણના વચન સાંભળી સિંહોદર ક્રોધથી બોલ્યો, એ ભરત રાજા કોણ છે કે જે વજ્રકર્ણના પક્ષમાં રહી વાતુલ થઈને મને આ પ્રમાણે કેવરાવે છે? તે સાંભળતા જ લક્ષ્મણના નેત્ર કોપથી લાલ થઈ ગયા અને હોઠ ફરકવા લાગ્યા. તે બોલ્યા, મૂઢ, તું ભરત રાજાને જાણતો નથી? લે, હવે તને એ સત્વર ઓળખાવું. ઉઠ, યુદ્ધ કરવાને સર્વ રીતે તૈયાર થા. ચંદન ઘોની જેમ તું હજુ મારી ભુજારૂપ વજ્રથી તાડિત થયો નથી. તે સાંભળતા જ ભસ્મથી ઢંકાયેલા અગ્નિનો સ્પર્શ કરવાને બાળક તૈયાર થાય તેમ સિંહોદર રાજા સૈન્ય સહિત લક્ષ્મણને હણવાને તૈયાર થયો. લક્ષ્મણ પોતાની ભુજાથી કમળના નાળવાની જેમ હાથીનું બંધ સ્થાન ખીલો ઉખેડીને દંડ ઊંચો કરી રહેલા યમરાજની જેમ તે આલાસ્તંભ વડે શત્રુઓને મારવા લાગ્યા. પછી એ મહાભુજે ઉછાળો મારીને હાથી પર બેઠેલા સિંહોદરને પશુની જેમ જ તેના જ વસ્ત્ર વડે કંઠમાંથી બાંધી દીધો. દશાંગપુરના લોકો આશ્ચર્યથી જોઈ રહ્યા અને લક્ષ્મણ સિંહોદરને ગાયની જેમ ખેંચીને રામની પાસે લઈ ગયા. રામને જોઈ સિંહોદરે નમસ્કાર કરીને કહ્યું, હે રઘુકુળ નાયક, તમે અહીં આવ્યા છો તે મારા જાણવામાં આવ્યું નહોતું, અથવા હે દેવ, મારી પરીક્ષાને માટે તમે આ કર્યું હશે, પણ જો તમે બળ બતાવવા તત્પર થાઓ તો પછી અમારે જીવવાનું સર્યું, અર્થાત અમે જીવી જ શકીએ નહીં. હે નાથ, મારા આ અજ્ઞાત દોષને ક્ષમા કરો. સેવક ઉપર સ્વામીનો કોપ માત્ર શિક્ષાને માટે જ હોય છે. રામે કહ્યું, વજ્રકર્ણની સાથે સંધિ કરો. તે વાણીને સિંહોદરે કહીને સ્વીકારી લીધી. પછી રામચંદ્રની આજ્ઞાથી વજ્રકર્ણ ત્યાં આવ્યો અને વિનયથી રામની આગળ ઊભો રહી અંજલિ જોડી બોલ્યો, સ્વામી, શ્રી વૃષભદેવના વંશમાં તમે બલભદ્ર અને વાસુદેવ ઉત્પન્ન થયા છો એમ અમે સાંભળ્યું હતું. આજે સારા ભાગ્યે તમારા બંનેના અમને દર્શન થયા છે. ચિરકાળે તમે ઓળખવામાં આવ્યા છો. તમે બંને મહાભુજ સર્વ ભરતાર્થના નાથ છો. હું અને બીજા રાજાઓ તમારા કિંકરો છીએ. હે નાથ, આ મારા પ્રભુ સિંહોદરને છોડી મૂકો અને હવેથી તેને એવી શિક્ષા આપો કે જેથી તે બીજાને નહીં પ્રણામ કરવાના મારા દ્રઢ અભિગ્રહને સદા સહન કરે. અરહંત દેવ અને સાધુ ગુરુ વિના બીજાને નમસ્કાર કરવો નહીં એવો દ્રઢ અભિગ્રહ પ્રીતિવર્ધન નામના મુનિ પાસે મેં ગ્રહણ કરેલો છે. ભ્રુકુટીની સંજ્ઞાથી સિંહોદરે રામની વાત સ્વીકારી. એટલે લક્ષ્મણે મુક્ત કરેલો સિંહોદર રાજા વજ્રકર્ણને આલિંગન દઈને મળ્યો. પછી તેણે રામની સાક્ષીએ પરમ પ્રીતિથી પોતાનું અર્ધું રાજ્ય સહોદર બંધુની જેમ વજ્રકર્ણને આપ્યું. દશાંગપુરના રાજા વજ્રકર્ણે ઉજ્જયીના રાજા સિંહોદર પાસેથી શ્રીધરાના કુંડળો માગી લઈને વિદ્યુદંગને આપ્યા. વજ્રકર્ણે પોતાની 8 કન્યાઓ અને સામંતો સહિત સિંહોદરે 300 કન્યાઓ લક્ષ્મણને આપી. તે વખતે લક્ષ્મણે તેમને કહ્યું કે હમણાં આ કન્યાઓને તમારી પાસે રાખો
કારણ કે હમણાં રાજ્ય ઉપર પિતાએ ભરતને બેસાડ્યા છે, તેથી જે સમયે હું રાજ્યને ગ્રહણ કરીશ ત્યારે તમારી કન્યાઓનું પાણી ગ્રહણ કરીશ. હમણાં તો અમારે મલ્યાચલ પર જઈને રહેવું છે. એમ કહી વજ્રકર્ણ અને સિંહોદરે તેમ કરવા કબૂલ કર્યું. પછી રામે વિદાય કરેલા તેઓ પોતપોતાના નગરે ગયા. વાસુદેવ, પ્રતિ વાસુદેવ અને બલરામ, આ ત્રણ વિશે અગાઉ આપણે ઘણી બધી વાતો થઈ છે. તેમ છતાં પણ ફરીથી સ્પષ્ટતા રૂપે આપણે વિગતવાર જાણીશું. વર્તમાન અવસર્પિણી કાળના અને ઉત્સર્પિણી કાળમાં થતા 63 શલાકા પુરુષોમાં નિયમથી જ વાસુદેવ અને બલરામ તે બંનેના પિતા એક જ હોય છે, પરંતુ બંનેની માતા જુદી જુદી હોય છે. હવે વાસુદેવનો પ્રતિસ્પર્ધી જે પ્રતિવાસુદેવ છે એ સામાન્ય રીતે પૃથ્વી ઉપર વહેલો જન્મે છે. પ્રતિવાસુદેવ હંમેશા પહેલા પૃથ્વી પર આવે છે અને તેઓ 3 ખંડને જીતીને તેમની પાસે ચક્ર રત્ન હોય છે. ત્યાર પછી સૃષ્ટિના ક્રમ પ્રમાણે બળરામનો જન્મ થાય છે અને સૌથી છેલ્લે વાસુદેવનો જન્મ થાય છે. નિયમ મુજબ પ્રતિવાસુદેવ પોતાના જ ચક્ર રત્નથી મૃત્યુ પામે છે. હવે જે વાસુદેવ અને બલરામ હોય છે તેમની ખાસિયત શું છે? તો કે ભાઈ આપણે જોયું તેમ પિતા એક હોય છે અને એક પુરુષની 2 પત્નીઓના 2 સંતાન તરીકે નિયમ મુજબ જ સૃષ્ટિમાં બલરામ પહેલા જન્મે છે અને વાસુદેવ પછી આવે છે. પરંતુ બંને ભાઈઓ વચ્ચેનો પ્રેમ આ પૃથ્વી ઉપર અજોડ હોય છે. બીજી ભાષાઓમાં કહીએ તો 2 શરીર પણ જાણે આત્મા એક હોય તેવો બંને જોડે જોડે રમે છે, બંને જોડે જોડે બધી કળાઓ શીખે છે અને બંનેમાં અતુલનીય બળ હોય છે. સામાન્ય રીતે બલરામના ચિહ્ન ઉપર તાડનું અને વાસુદેવના શરીર ઉપર ગરુડનું ચિહ્ન હોય છે. મોટા ભાગે બલરામ નીલ અર્થાત આછા વાદળી એવા વસ્ત્રો ધારણ કરે છે, જ્યારે વાસુદેવ મોટે ભાગે પીળા રંગના વસ્ત્રો ધારણ કરતા હોય છે. સામાન્ય રીતે વાસુદેવને પીળા રંગના વસ્ત્રો વધુ પસંદ હોય છે.
હવે જ્યારે વાસુદેવ અને પ્રતિવાસુદેવનું યુદ્ધ થાય છે ત્યારે નિયમ મુજબ જ પ્રતિવાસુદેવના તમામ અસ્ત્રો વાસુદેવ નિષ્ફળ બનાવી દે છે અને છેલ્લે પ્રતિવાસુદેવ અમોઘ એવા ચક્રરત્ન ને યાદ કરીને ધારણ કરી વાસુદેવ તરફ ફેંકે છે, પરંતુ તે ચક્રરત્ન સામાન્ય રીતે વાસુદેવને બહુ મોટી હાનિ પહોંચાડી શકતું નથી. ક્ષણવાર માટે મૂર્છા ઉત્પન્ન કરાવે છે અને પછી વાસુદેવ પાસે જ સ્થિર થઈને ઊભું રહે છે અને વાસુદેવ મૂર્છામાંથી જાગ્યા પછી વાસુદેવે ફેંકેલા તેના પોતાના જ શસ્ત્રને ધારણ કરીને તે ચક્ર વડે પ્રતિવાસુદેવના મસ્તકને છેદી નાખે છે. સામાન્ય નિયમ મુજબ વાસુદેવ અને પ્રતિવાસુદેવ બંને મૃત્યુ પામ્યા પછી નરકગતિમાં જાય છે. આ સૃષ્ટિનો ક્રમ જ છે કે વાસુદેવ એવા અને પ્રતિવાસુદેવ આ બંને એવા ઘોર કર્મો કરે છે કે જેના કારણે તેમને મૃત્યુ પછી સૃષ્ટિના ક્રમ પ્રમાણે નરક ગતિ પ્રાપ્ત થાય છે. બલરામ સામાન્ય રીતે પોતાના નાના ભાઈ વાસુદેવના મૃત્યુ પછી વિયોગમાં મોટા ભાગે કોઈ કેવળ જ્ઞાની મુનિ પાસે અથવા તીર્થંકર પરમાત્મા જો તે સમયે હાજર હોય તો તેમની પાસેથી દીક્ષા ગ્રહણ કરી કઠોર તપશ્ચર્યા કરી 4 ઘાતી કર્મોનો ક્ષય કરીને મોટે ભાગે જન્મ મરણના ફેરામાંથી સદાને માટે મુક્ત થઈ મોક્ષ પામે છે. અર્થાત આકાશમાં વૈમાનિક દેવોની જે છેલ્લી શ્રેણી છે 5 અનુત્તર વિમાન એનાથી 12 યોજન ઊંચે આવેલી સિદ્ધશિલા જ્યાં અનંતા જીવો જે જન્મ મરણના ફેરામાંથી કાયમ માટે છૂટી ગયા છે એવા અનંતા જીવો જે સિદ્ધશિલા ઉપર રહે છે એને પ્રાપ્ત કરે છે. ક્યારેક જ બલરામ દીક્ષા લીધા પછી જો ઘાતી કર્મોનો ક્ષય કરવામાં સફળ ન થાય તો મોટા ભાગે દેવલોકમાં જાય છે. હવે આ વાસુદેવ પ્રતિવાસુદેવ અને બલરામ વિશેની મુખ્ય ખાસિયતો જાણ્યા પછી કેટલાક આ લોકોના જીવનની રહસ્યમય બાબતને આપણે સંક્ષિપ્તમાં જાણવા પ્રયત્ન કરીશું.
પ્રતિવાસુદેવ 3 ખંડને જીતીને પૃથ્વી પર વહેલા આવ્યા હોવાથી ત્રિખંડ પૃથ્વીના અર્ધચક્રી તરીકે પ્રથમ પ્રતિવાસુદેવ 3 ખંડ જીતીને પ્રથમ પૃથ્વી ઉપર પોતાનું સામ્રાજ્ય ફેલાવે છે. પરંતુ તેમના મૃત્યુ પછી તે ચક્ર રત્નને આધારે વાસુદેવ પોતે ચક્ર રત્ન પ્રાપ્ત થયા પછી પોતે પાછા 3 ખંડ ઉપર આધિપત્ય મેળવે છે અને અર્ધચક્રીપણા તરીકે રાજ્યાભિષેક કરીને પ્રતિવાસુદેવ જેવું જ સન્માન મેળવે છે. નિયમથી વાસુદેવને 32,000 રાણીઓ ભોગવવાનો નિયમ શાસ્ત્રોમાં વર્ણવેલો છે. તેવી જ રીતે જેમ ચક્રવર્તીની 16,000 દેવતાઓ સેવા કરતા હોય છે તેમ વાસુદેવની 8,000 દેવી દેવતાઓ સેવા કરતા હોય છે. વાસુદેવ પોતે મુખ્ય પટરાણીઓ સહિત 32,000 રાણીઓના અને તેમના થકી પુત્રોના પરિવાર સાથે પોતે વસાવેલી નગરીમાં ઉદયકર્મને આધીન ભોગો ભોગવે છે અને આયુષ્ય પૂર્ણ થયા પછી સામાન્ય રીતે મૃત્યુ પામીને નર્ક ગતિમાં જાય છે. સૃષ્ટિના અદ્ભુત રહસ્યો નામાભિધાનથી અલંકૃત થયેલી ધારાવાહિક કથા ના આ એપિસોડને શાંતિથી ધીરજપૂર્વક સાંભળનાર પ્રત્યેક શ્રોતાનો તથા આ એપિસોડ નિહાળનાર પ્રત્યેક દર્શકોનો અમો સાચા અંતસ્કરણપૂર્વક ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. જય સચ્ચિદાનંદ. આ દુનિયામાં સર્વે જીવને સુખ ને શાંતિ હુજૂરી. આ દુનિયામાં સર્વે જીવને સુખ ને શાંતિ હુજૂરી. મનથી પણ કોઈ જીવનું બુરો વિચારે ના હોજો રે. મનથી પણ કોઈ જીવનું બુરો વિચારે ના હોજો રે. સામાન્ય ઉપકારક બુદ્ધિ અહિંસક ચિંતવન હોજો રે. સામાન્ય ઉપકારક બુદ્ધિ
चिंतवन हो